હાર્દિક પટેલે ગુજરાતના રાજકારણમાં પોતાનું કાઠું કાઢતા પહેલા તેના જ ભૂતપૂર્વ સહયોગીઓનો મુકાબલો કરવો પડે છે. તાજેતરમાં તેના એક સમયના સાથી અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રેશમા પટેલનો સમાવેશ થાય છે. રેશમા પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર અને એક જાણીતી વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં હાર્દિક પટેલને લઈને સ્ફોટક દાવા કર્યા. તેમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સિંહ જેવો હતો અને હવે મિયાની મીંદડી જેવો થઈ ગયો છે. તાજેતરમાં તેણે વિરમગામમાં આપેલી ચીમકી ફક્ત મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટેની કવાયત છે તેવો દાવો રેશમા પટેલે કર્યો હતો. રેશમા પટેલના આ પ્રકારના આરોપો અને દાવાની સામે હવે હાર્દિકે પણ નામ વગર જવાબ આપવો પડ્યો છે. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને તેમાં સ્થાન મળ્યું નથી. તેના પછી હવે હાર્દિક પટેલ પણ તેના વિરોધીઓની સામે ખુલીને બહાર આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં કોઈ ગમે તેટલા આક્ષેપો કરે કે મારી સામે બફાટ કરે, મને કોઈ જ પરવા નથી. મને કોણ બદનામ કરે છે, મારા વિશે સોશિયલ મીડિયામાં કોઈ શું બોલે છે કે લખે છે તે તેનો વિષય છે, મારો નહીં. તે તેનો અંગત અભિપ્રાય છે, પણ હું જો આ બધાની પરવા કરતો નથી. મારા પર થતા આક્ષેપો અંગે મને આવી ચિંતા થતી હોત તો હું આ અનામત આંદોલનનો આગેવાન બન્યો ન હોત. હાર્દિકે જણાવ્યું હતું કે ક્યાંય પણ આગેવાન બનો એટલે આક્ષેપ થવા લાગવાના. આ આક્ષેપ કરનારા તમારા એક સમયના સહયોગી હોઈ શકે, તમારા વિરોધી હોઈ શકે અથવા તો ગમે તે હોઈ શકે. આ પ્રકારે બદનામી અને આક્ષેપોના ડરથી જો આપણા દેશના ક્રાંતિકારીઓ ઘરે બેસી ગયા હોત તો આપણે આજે પણ અંગ્રેજોની ગુલામી કરતા હોત. આજે પણ આપણે જે ખુલ્લી હવામાં સ્વતંત્રતાનો અહેસાસ માણીએ છીએ તે આ ક્રાંતિકારીઓની હિંમતને કારણે છે. બદનામી અને આક્ષેપોનો ડર ક્રાંતિકારીને હોતો નથી. ક્રાંતિકારી એ બસ સમાજ કે રાજકારણમાં આંધીની જેમ જ ફૂંકાય છે અને પરિવર્તન લાવે છે. તેણે જણાવ્યું હતું કે આ સ્તરે હું પહોંચ્યો તે ઘણું બધું સહન કરીને પહોંચ્યો છું. તેના માટે નાની ઉંમરમાં ઘણો ભોગ આપવો પડ્યો છે. કલ્પનામાં પણ ન હોય તે પ્રકારે કામ કરવા પડ્યા છે. કેટલીય રાતોના ઉજાગરા કરવા પડ્યા છે. અકલ્પનીય સંઘર્ષ વેઠવો પડ્યો છે. પોલીસની લાઠીઓ ખાવી પડી છે. જેલવાસ વેઠવો પડ્યો છે. હજી પણ કોર્ટ કેસ તો ચાલુ જ છે. મારા કુટુંબીઓએ પણ આને કારણે જબરજસ્ત હેરાનગતિ વેઠવી પડી છે. આટલું બધું થયા પછી હવે કોઈ આક્ષેપ કરે અને હું ચૂપ થઈ જાઉં કે ઘરે બેસી જાઉં તે વાતમાં માલ નથી. ભળનો દીકરો છું, સામી છાતીએ લડવા ટેવાયેલો છું. હાર્દિકે ઉમેર્યું હતું કે અનામત આંદોલન વખતે આટલા મોટા તંત્રની સામે ડર્યો ન હતો અને હવે કોઈ ગમે તેવા આક્ષેપ કરે, મારા વિશે વાતો કરે, બદનામ કરે, તેનાથી ડરી જાઉં તે વાતમાં માલ નથી. મારા વિશે કોઈએ આ પ્રકારે બફાટ કરવો પડે તે બતાવે છે કે મારા કદનું તે વ્યક્તિને અહેસાસ થઈ ગયો છે કે મારું કદ કેટલું છે. મને મિયાની મીંદડી કહેનારા લોકો પોતે કેવા વાઘ છે તેની મને ખબર છે. હું વિરમગામ માંડલનો ધારાસભ્ય છું અને મારું ધ્યેય તેને સમર્પિત છે. વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવાનું મારું લક્ષ્ય છે અને ગમે એટલા વિઘ્નો આવે પણ હું મારું આ લક્ષ્ય પાર પાડીને જ રહીશ. વાવ-થરાદ જો અલગ જિલ્લો બની શકતા હોય તો અમદાવાદથી 60 કિલોમીટર દૂર આવેલું વિરમગામ જેવું ઐતિહાસિક શહેર કેમ અલગ જિલ્લો ન બની શકે? આ શહેર તો અમદાવાદ કરતાં પણ જૂનું છે. સરકાર ભવિષ્યમાં રોડ મેપ બનાવે તો આ શહેરનો ઐતિહાસિક શહેર તરીકે પણ વિકાસ કરી શકાય છે. તેણે જણાવ્યું હતું કે મારું બાકીનું જીવન હવે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાના વિકાસને સમર્પિત છે. તેના માટે હું કોઈની પણ સાથે ચર્ચા કરવા તૈયાર છું. મારા પર આક્ષેપો કરનારાની સાથે બેસવામાં પણ મને કોઈ વાંધો નથી. આ વિસ્તારની સુખાકારી માટે જે અપશબ્દો અને ટીકાઓનો માર સહન કરવો પડે તો તેની પણ મારી તૈયારી છે. પણ મારે આ વિસ્તારનો વિકાસ કરવો જોઈએ છે. બાકી સોશિયલ મીડિયામાં થતા આક્ષેપો મારા માટે એક પવનની લહેરખી જેવા છે. પવનની લહેર આવે છે અને જતી રહે છે. જ્યારે મારો સ્વભાવ ક્રાંતિકારી છે, હું આંધીની જેમ ફૂંકવામાં માનું છું અને પરિવર્તન લાવવામાં માનું છું, જે ગુજરાતની પ્રજાએ જોયું જ છે.